પ્રધાનમંત્રી આવાસ યોજના. પ્રધાનમંત્રી આવાસ યોજના 2025ના લાભો અને વિશેષતાઓ વિશે જ આપણે જાણીશું. જેઓ ગ્રામીણ વિસ્તારોમાં રહે છે તેમને સરકાર દ્વારા 1,20,000ની આર્થિક સહાય આપવામાં આવે છે. પહાડી વિસ્તારોમાં રહેતા નાગરિકોને ભારત સરકાર દ્વારા 1,30,000 રૂપિયાની રકમ આપવામાં આવે છે. સ્વચ્છ ભારત મિશન હેઠળ અન્ય તમામ નાગરિકોને 12,000 રૂપિયાની રકમ આપવામાં આવે છે જેમની પાસે પોતાનું શૌચાલય નથી. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના ગરીબ અને લાચાર લોકોને કાયમી મકાનો આપવાનો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના માટે કોણ અરજી કરી શકે છે? અરજદાર પાસે કાયમી જમીન કે મકાન ન હોવું જોઈએ. આ યોજનાનો લાભ ફક્ત ભારતીય નાગરિકો જ મેળવી શકે છે. પીએમ આવાસ યોજનાના ફોર્મ ભરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ્સ. અરજદાર અને પરિવારના સભ્યોના આધાર કાર્ડ. અરજદારનું બેંકમાં ખાતું જરૂરી છે. આધારને બેંક ખાતા સાથે લિંક કરવું જરૂરી છે. આવકનું પ્રમાણપત્ર અને જાતિનું પ્રમાણપત્ર જોઈશે. જમીનના દસ્તાવેજો.